Good afternoon, everyone. So todayનો ક્લાસ આપણો આજે છે સ્કોપ ઓફ સર્વિસીસ એટ યુનિટી હોસ્પિટલ. સો બ્રીફ ઓવરવ્યૂ છે સ્કોપ ઓફ સર્વિસીસ માટે. ઓર દરેક ડિપાર્ટમેન્ટ્સમાં અલગ અલગ સ્કોપ ઓફ સર્વિસીસ હોય છે. લેબોરેટરી સર્વિસીસ છે તો લેબની બહાર આપણે પેપર મૂક્યું છે, તેમાં લખેલું છે સ્કોપ કયા અવેલેબલ છે કયા નથી. એક્સરે ડિપાર્ટમેન્ટ, કેથલેબ ડિપાર્ટમેન્ટ એ બધા પર આગળ આપણે સ્કોપ ઓફ સર્વિસીસ લખેલા છે, રાઈટ. સો આજે વાઇડલી હોસ્પિટલમાં કેટલા સ્કોપ ઓફ સર્વિસીસ અવેલેબલ છે અને કેટલા સ્કોપમાં નથી આવતા એના માટે આપણે ડિસ્કશન કરશું આજે. સો ઇનિશિયલ ટીમ ઓફ યુનિટી હોસ્પિટલ 2016ની અંદર જ્યારે ઓપનિંગ થઈ ત્યારે આ ઇનિશિયલ ટીમ હતી હોસ્પિટલની. સો આઈ વેલકમ ઓલ ઓફ યુ. એડ્રેસ આપણું, એસ્ટાબ્લિશમેન્ટ યર છે 2016ની અંદર ઓક્ટોબર મહિનો. રજિસ્ટ્રેશન ઓથોરિટી છે આપણે યુનિટી ટ્રોમા સેન્ટર આઈસીયુની એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડ હવે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ગુજરાત એમેન્ડમેન્ટ આવ્યું લાસ્ટ યરથી. એક્રેડિટેશનની ડિટેલ જોઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ કે હોસ્પિટલનું એક્રેડિટેશન એન્ટ્રી લેવલ જ્યારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ આપણે ઇનિશિયલ કરેલું હતું એની ઇનિશિયલ આપણે 2019ની અંદર ઇનિશિયલ એન્ટ્રી લેવલ અચીવમેન્ટ હતું આપણું. સેકન્ડરી જ્યારે ફાઇનલ અસેસમેન્ટ આપણે એક્રેડિટેશન સ્ટાન્ડર્ડ 5th સ્ટાન્ડર્ડ કર્યું તે 2022ની અંદર ઇનિશિયેટ કર્યું આપણે. વેલિડેશન એનું છે 2026 સુધી માર્ચ. સો અત્યારે જે પ્રિપેરેશન આપણી ચાલી રહી છે ડોક્યુમેન્ટેશનની એ રિન્યુઅલ પ્રોસેસ છે ફાઇનલ એક્રેડિટેશનની. ઓનરશિપ આપણી છે તો પાર્ટનરશિપ છે, ડોક્ટર્સ પાર્ટનર્સ છે બધા. બિલ્ડિંગની હાઇટની વાત કરીએ તો એ બિલ્ડિંગ જે ફર્સ્ટ છે 15 મીટર અને બી વિંગ 25 મીટર. નંબર ઓફ ફ્લોર્સ તો એ વિંગની અંદર 5 ફ્લોર છે, ગ્રાઉન્ડ +1 બેઝમેન્ટ. અને વિંગ બી જે અત્યારે આપણે બેઠા છે તે 7 ફ્લોર છે પ્લસ ગ્રાઉન્ડ +2 બેઝમેન્ટ પાર્કિંગ. કવર્ડ એરિયા હોસ્પિટલ ઇન મીટર્સ સ્ક્વેર ફીટ. વિંગ એ 12,500 અને વિંગ બી 21,000 સ્ક્વેર ફીટનું છે. અવર વિઝન અને મિશન, હોસ્પિટલ તમે એન્ટ્રી કરો છો ત્યારે પણ વિઝન અને મિશનના ડિસ્પ્લે બોર્ડ લગાવેલા છે અને દરેક ડિપાર્ટમેન્ટની અંદર પણ આવી રીતે એક સાઇનેજીસ મૂકેલા છે વિઝન અને મિશનના. તો વિઝન શું છે આપણું? યુનિટી ટ્રોમા સેન્ટર આઈસીયુ વિલ બી એન ઇનોવેટિવ લીડિંગ રિજનલ હેલ્થકેર સિસ્ટમ થ્રુ ધ એક્સિલન્ટ ક્લિનિકલ કેર and excellent clinical quality. So patient center caring service and unmatched doctor specialty services. મિશન શું છે આપણું? મિશન ઓફ ધ યુનિટી ટ્રોમા સેન્ટર is to provide the compensated accessible high quality cost effective healthcare to provide a community to promote the healthcare and educate the society, educate the professionals. So detailed scope of services: internal medicine, critical care, cardiology, general surgery, laparoscopic surgery, ENT, orthopedics, joint replacement, arthroscopy, anesthesia, cardiac anesthesia, neurology, neurosurgery, nephrology, urology, plastic and reconstructive surgery, gastroenterology, pulmonology and cardiothoracic surgeries, spine surgery, radiology અને palliative medicine. સો આટલી સર્જરીઝ, આટલી મેડિસિનમાં આપણી પાસે સ્કોપ ઓફ સર્વિસીસ અવેલેબલ છે. ફર્સ્ટ અસેસમેન્ટ જ્યારે થયું 2022માં ત્યારે એ અસેસમેન્ટની અંદર એનસી આપણને આવી હતી રિસેપ્શન ડિપાર્ટમેન્ટથી. એમને પૂછવામાં તમે સ્કોપ ઓફ સર્વિસીસ તમારી શું છે? સો ફટાફટ આન્સર આપી દો એટલે એવું નથી કે બધી સ્કોપ ઓફ સર્વિસીસ તમને યાદ રહી, પરંતુ એમાંથી તમે 5 થી 6 જે મેડિસિન છે, તમે જે ડિપાર્ટમેન્ટ બેસો છો અહીંયા આગળ, ઓર્થોપેડિક્સ છે, મેડિસિન છે, જનરલ મેડિસિન છે, ઈએનટી છે, એ બધા પ્રશ્નો તમે રેપિડલી આન્સર આપો. સો રેપિડલી તમે આન્સર આપશો એનાથી શું થશે કે સામેવાળો જે બી વ્યક્તિ હશે એને ખબર પડશે કે આ સ્ટાફને એના સ્કોપ ઓફ સર્વિસીસ ખબર છે. કેથલેબમાં આવીને પૂછે કે તમારી પ્રોસિજરો થાય છે, તો જેટલી પ્રોસિજર આપણને ખબર છે એટલી આપણે બોલી દેવાની છે. લેબમાં પૂછવામાં આવે કે લેબમાં સ્કોપમાં શું છે, તો સ્ટાફ જુનિયર સ્ટાફને ટાર્ગેટ થાય ફર્સ્ટ ઓફ ઓલ, તો એને ખબર હોવી જોઈએ કે આપણી પાસે કયા ડિપાર્ટમેન્ટમાંથી કયો
લેબ કન્ટેન આવે અને આપણે એને આઉટસોર્સ કરવાનું છે. એ આગળ હું બતાવું છું તમને કે આ ડાયગ્નોસ્ટિક સર્વિસીસમાં આવશે. ડાયગ્નોસ્ટિક સર્વિસીસમાં 2D ઇકો, TMT, એક્સરે, ઓડિયોમેટ્રી આપણી પાસે આઉટસોર્સ, બ્રોન્કોસ્કોપી, BMD, કલર ડોપલર, કોલોનોસ્કોપી, CT સ્કેન, કેથલેબ, ECG, EMG એન્ડ એ આઉટસોર્સ છે. એન્ડોસ્કોપી, હોલ્ટર મોનિટર, મેમોગ્રાફી આઉટસોર્સ, પેટ સ્કેન, MRI, PFT આઉટસોર્સ, સ્પાયરોમેટ્રી આઉટસોર્સ, સ્લીપ સ્ટડી અને યુરોડાયનેમિક સ્ટડી આઉટસોર્સ વિથ ધ MOU. આ ડિટેલ્સ ડાયગ્નોસ્ટિકની છે. એટલે આ ફ્લોર પર જે ડાયગ્નોસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ છે તેને ખ્યાલ હોવો જોઈએ. એક્સરે ડિપાર્ટમેન્ટમાંથી બી ખબર હોવું જોઈએ એક્સરેમાં સ્ટાફને કે કેટલી વસ્તુ આમાંથી આઉટસોર્સ છે. ક્લિનિક હવે લેબોરેટરી સર્વિસની વાત કરીએ તો ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી, ક્લિનિકલ માઇક્રોબાયોલોજી તે આઉટસોર્સ છે. સિરોલોજી, ક્લિનિકલ પેથોલોજી ઇનહાઉસ, સિસ્ટોપેથોલોજી, સિસ્ટોજેનેટિક્સ આઉટસોર્સ, હેમેટોલોજી ઇનહાઉસ અને એના પછી હિસ્ટો, મોલિક્યુલર અને ટોક્સિલોજી અને મેડિકલ જેનેટિક્સ. સો આ જેટલી સર્વિસીસ ઇનહાઉસ છે એ ઇનહાઉસ આપણે ડિસ્પ્લે કરેલી છે અને આઉટસોર્સ છે એ ડિપાર્ટમેન્ટની બહાર પણ આપણે આઉટસોર્સ ડિસ્પ્લે કરેલી છે. આવતા જતા કોઈ પણ સ્ટાફ એ આરામથી રીડ કરી શકે છે. ટ્રાન્સફ્યુઝન સર્વિસમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્વિસ આપણે આપીએ છીએ. એનું ફોર્મ ને એવું બધું મોનિટર બી કરીએ છીએ આપણે. પ્રોફેશનલ અલાઇડ મેડિસિન, ડાયટિશિયન, ફિઝિયોથેરાપી અને સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપી ઇટ ઇઝ આઉટસોર્સ. ફાર્મસી ફૂલ ટાઈમ. નોન ક્લિનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ સો BMW અને બાયોમેડિકલ એન્જિનિયર એ જે સર્વિસીસ છે આપણે ઇનહાઉસ છે. ફૂડ અને બેવરેજીસ આઉટસોર્સ, CSSD સેન્ટ્રલ સપ્લાય સિસ્ટમ આપણી જે વિંગ એમાં ફ્લોર પર છે. હાઉસકીપિંગ સર્વિસીસ આઉટસોર્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઉટસોર્સ, લોન્ડ્રી મેન્ટેનન્સ ફૂલ ટાઈમ અવેલેબલ, સિક્યોરિટી આઉટસોર્સ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, મટીરિયલ મેનેજમેન્ટ અને એમ્બ્યુલન્સ સર્વિસીસ. સો ધીઝ આર ધ ક્લિનિકલ એન્ડ નોન ક્લિનિકલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. 24 hours સર્વિસીસ, ઇમરજન્સી, ફાર્મસી, એમ્બ્યુલન્સ, IPD સર્વિસ, લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક્સ ફેસિલિટીઝ. આ ફેસિલિટીઝ એ બધી છે કે જે આપણને 24/7 મળી રહે. પેશન્ટ ઇમરજન્સીમાં રાત્રે આવ્યું હોય તો એનું લેબ ઇન્વેસ્ટિગેશન, ઇમરજન્સી એડમિશન, એના એક્સરે, CT સ્કેન કે લેબના સર્વિસીસ બીજા કોઈ પણ હશે ઇમરજન્સી એ બધા આપણે 24/7 સર્વિસીસ આપીએ છીએ. ફાર્મસીની સર્વિસ બધી આપીએ છીએ. સ્કોપ શું છે સર્વિસમાં નથી તો પીડિયાટ્રિક, નિયોનેટલ, ઓબ્સ એન્ડ ગાયનેક અને રેડિયેશન થેરાપી. ધ સ્કોપ ધેટ આર નોટ કવર્ડ હિયર ઇન યુનિટી હોસ્પિટલ. મોસ્ટ કોમન કઈ પ્રોસિજર આપણે હોસ્પિટલમાં થાય છે બધાને ખબર હોવી જોઈએ કે મોસ્ટ કોમન કઈ થવી જોઈએ. તો એ આના પણ ક્વેશ્ચન આન્સર આપણને આવી શકે. સો ટોટલ ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, CAG, PTCA, આર્થ્રોસ્કોપી, ACL રિકન્સ્ટ્રક્શન સર્જરીઝ, મેનિકસ રિપેર, ડીકમ્પ્રેશન ઓફ ફ્યુઝન, સ્પાઇન ફિક્સેશન, ક્રેનિયોટોમી, લેપ્રોસ્કોપિક સર્જરીઝ બધી, યુરિનલ બાયપોર્ટલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીઝ, યુરિનલ નથી, ફિમોરલ, પોપ્લેટર, બાયપાસ ગ્રાફ્ટ અને VP શન્ટ. These are the most common procedures અને most common minor procedure ની વાત કરીએ તો બ્રોન્કોસ્કોપી, કોલોનોસ્કોપી, એન્ડોસ્કોપી, GI-સ્કોપી, એપિડ્યુરલ બ્લોક્સ છે, ડિબ્રાઇમેન્ટ છે, ટ્રાન્સફ્યુઝનલ એપિડ્યુલર ઇન્જેક્શન છે, ડિજેસ્ટન્ટ રિમૂવલ છે, વાઇડ એક્સેશન બાયોપ્સી અને એક્સેશન રિમૂવલ ઓફ ધ સિસ્ટ. સો ધીસ આર ધ માઇનર પ્રોસિજર્સ. પહેલી વાત આપણે શું કરી હતી? મોસ્ટ કોમન પ્રોસિજર હતી કે આપણી હોસ્પિટલમાં આટલી પ્રોસિજરો થાય એટલે સર્જરી થાય છે આટલી, અને એના પછી નાની પ્રોસિજરો છે તે કઈ પ્રોસિજરો આપણે ઇન્વર્ટ કરીએ છીએ. સો બેડની ડિટેલ્સ જે છે, 2 બિલ્ડિંગ તેને 100 બેડ સેન્કશન છે. ઓપરેશનલ બેડ આપણે 100 માંથી 80 બતાવ્યા છે. ઇન પેશન્ટ 75. ICU નોન ICU જે બેડનું છે ડેફિનેશન આપી છે. ઇમરજન્સીના 5 બેડ રાખ્યા છે એમાં. સો ધીસ આર ધ બેડ ઓક્યુપન્સી અને બેડ ડિટેલ્સ છે બધી. માઇનર OT અને મેજર OT. ડાયાલિસિસના 8 મશીન આપણી પાસે અવેલેબલ છે. 6 મશીન પ્લસ 2 મશીન ICU ની અંદર.
હોસ્પિટલની જે કમિટીઝ છે, કોમન કમિટીઝ છે, તો ક્વોલિટી એશ્યોરન્સ કમિટી, ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી, ફાર્મેકોથેરાપ કમિટી, સેફ્ટી કમિટી, ગ્રીવિયન્સ કમિટી, કોડ બ્લુ કમિટી, સેક્સ્યુઅલ હરેસમેન્ટ કમિટી, એથિક્સ કમિટી, ડિઝાસ્ટર પ્રિપેરનેસ કમિટી અને મેડિકલ ઓડિટ અને NABH કોર કમિટી. These are the basic common committees that run in a hospital for the various departments. ક્વોલિટી એશ્યોરન્સ કમિટી છે, તમારા ડોક્યુમેન્ટેશનના માં જેટલા બી તમારી પાસે ડેલી તમે વર્ક કરો છો એમાં નીચે એક સ્પેસિફિક નંબર લખેલા હોય છે. એક સ્પેસિફિક નંબર એટલા માટે કે ક્વોલિટી કંટ્રોલ એ વ્યક્તિ ત્યાંથી કમિટીમાંથી પાસ થયું છે અને નંબર આઉટપુટ આપવામાં આવ્યો છે. એને હોસ્પિટલ લેઆઉટ વિંગ એમાં ક્વોલિટી ડિપાર્ટમેન્ટ, બેઝમેન્ટ, HRD, ફિઝિયોથેરાપી, CRD અને અકાઉન્ટ્સ. ગ્રાઉન્ડ ફ્લોર રિસેપ્શન, બિલિંગ, યોજના, ઇમરજન્સી, કેન્ટીન અને મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ. ફર્સ્ટ ફ્લોરમાં OPD, એક્સરે, BMD, લેબ ડિપાર્ટમેન્ટ છે. સેકન્ડ ફ્લોર પર જનરલ અને સેમી રૂમ છે. થર્ડ ફ્લોર પર આપણે સ્પેશિયલ વોર્ડ છે. ફોર્થ પર ICU અને વેટિંગ એરિયા છે. ડાયાલિસિસ, OT પાંચમા માળે. વિંગ બીમાં પાર્કિંગ, બેઝમેન્ટની અંદર 2 બેઝમેન્ટ પાર્કિંગ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર વેટિંગ રાખ્યું છે. ફર્સ્ટ ફ્લોર પર OPD, TMT, ઇકો મશીન, રિસેપ્શન એરિયા. સેકન્ડ ફ્લોર કેથલેબ, થર્ડ ફ્લોર OT અને CSSD, ફોર્થ ફ્લોર ICU, પાંચમો માળ જનરલ વોર્ડ છે. છઠ્ઠો અને સાતમો માળ છે એ આપણો સ્પેશિયલ રૂમનો છે. ટોટલ 175 પ્લસ આપણી પાસે સ્ટાફ અવેલેબલ છે. નંબર ઓફ કન્સલ્ટન્ટ તો 65 પ્લસ કન્સલ્ટન્ટ્સ. MBBS ડોક્ટર્સની જે સ્ટ્રેન્થને આપણે બતાવી છે તે 14 છે. નોન એલોપેથીમાં 30 છે. BHMS ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ 75 પ્લસ અને બાકીના જે પેરામેડિકલ સ્ટાફ છે 46 પ્લસ સ્ટાફ છે. એમાં ટેકનિશિયન, ફાર્માસિસ્ટ ને બધા આવી ગયા અંદર. સો એક દેખાશે નહીં અત્યારે, પણ બધા ડિપાર્ટમેન્ટને એક ઓર્ગેનોગ્રામ આપ્યો છે આપણે, કે આપણે કોને રિપોર્ટિંગ કરવાનું છે અને આપણું મિકેનિઝમ બતાવ્યું છે એમાં કે કેવી રીતે કામ કરી શકીએ એમાં. સો ફર્સ્ટ ઓફ ઓલ જે સેન્ટર હેડ CEO ની અંદર સેન્ટર હેડ, એમાં ઓપરેશનલ અને એડમિનિસ્ટ્રેટિવ 2 ડિપાર્ટમેન્ટ આપણે કર્યા છે અલગથી. છે ઓર્ગેનોગ્રામ અહીંયા લગાવેલો, લગાવ્યો, કોપી લેવા કીધી હતી એની. સો ઓપરેશનલ મેનેજરની અંદર મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ, HR, હાઉસકીપિંગ, સિક્યોરિટી, TPA અને મેન ડિપાર્ટમેન્ટ આવશે. એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની અંદર આપણી પાસે મેડિકલ ફર્સ્ટ ઓફ ઓલ RMO એના ઇન્ચાર્જ, એની અંદર RMOની ટીમ આવશે. પછી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ આવશે, એની અંદર નર્સિંગ ઇન્ચાર્જીસ અને નર્સિંગ સ્ટાફ આવશે. ફાર્મસીમાં મેઇન ફાર્મસી ઇન્ચાર્જ, એની અંદરમાં ફાર્મસી ટેકનિશિયન આવશે. રિસેપ્શન, બિલિંગ મેનેજરની અંદર આવશે, બિલિંગ ઇન્ચાર્જની અંદર બિલિંગનો સ્ટાફ આવશે. MRD એક્ઝિક્યુટિવ, ક્વોલિટી એક્ઝિક્યુટિવ, લેબોરેટરી મેનેજર, લેબોરેટરી ઇન્ચાર્જ એટલે, અને ટેકનિશિયન. અને રેડિયોલોજીનો જે ઇન્ચાર્જ છે તે કેથલેબમાંથી આપણે બનાવ્યા છે અત્યારે, રાહુલભાઈ. સો ધીસ ઇઝ અ બેઝિક ઓફ ધ ઓર્ગેનોગ્રામ. CSR એક્ટિવિટીઝ જે આપણે કરીએ છીએ હોસ્પિટલથી, તો કે આ વિવિધ અલગ અલગ ડેફિનેશનના કેમ્પ આપણે કરતા હોઈએ છીએ, જે આપણું વિઝન અને મિશન બતાવે છે. So this is an overview of the hospital wing A અને wing B specification. So આમાં એક નવી એડ ઓન જે અત્યારે આપણી MRI આઉટસોર્સ છે અત્યારે, તો મે બી ઇન્સ્પેક્શન પૂરું થાય પછી એ ઇન હાઉસ આપણું થઈ જશે. તો નેક્સ્ટમાં અપડેશનમાં આપણે એને લેશું ત્યારે ઇન હાઉસમાં આવી જશે એપ્રિલ-મે મહિના પછી. રાઈટ? છે કોઈને ક્વેશ્ચન્સ સ્કોપ ઓફ સર્વિસીસ માટે? શું કહો છો? હા, બોલો સર. ફર્સ્ટ ઓફ ઓલ જે સેન્ટર હેડ છે એની પોઝિશન છે CEO સરની અંડરમાં, રાઈટ? સો કોઈ પણ
ડિપાર્ટમેન્ટ હોય એમાં ફંક્શનલ, ક્લિનિકલ અને નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ બે આવતા હોય છે. ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ અલગ કરીએ, નોન ક્લિનિકલ અલગ કરી દઈએ. એટલે બિલિંગ છે, મેન્ટેનન્સ છે, હાઉસકીપિંગ છે, એ બધા નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ હેડમાં આવે. અને ક્લિનિકલ જે ડિપાર્ટમેન્ટ છે, નર્સિંગ છે કે મેડિકલ જે કન્સલ્ટન્ટના ડિપાર્ટમેન્ટ છે કે આરએમઓ છે, એ બધા અલગ ડિપાર્ટમેન્ટમાં આવશે. સો ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટરની અંડરમાં જે છે તો ચીફ મેડિકલ ઓફિસર એટલે કે ઇન્ચાર્જ, એની અંડરમાં આવશે આરએમઓની ટીમ આવશે. નર્સિંગમાં તો નર્સિંગના હાયરાર્કી આપી છે આપણે કે ફર્સ્ટ ઓફ ઓલ નર્સિંગ સ્ટાફ, એની ઉપર ઇન્ચાર્જ અને એની ઉપર નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ. તેવી રીતે ફાર્મસીમાં સેમ, ફાર્મસીના જનરલ સ્ટાફ એની ઉપર ઇન્ચાર્જ હોય છે. રિસેપ્શન એક્ઝિક્યુટિવ છે, અલગથી છે એન્ટિટી. બિલિંગ છે તો બિલિંગમાં ઇન્ચાર્જ અને એની અંડરમાં સબઓર્ડિનેટ સ્ટાફ હોય છે. બિલિંગ અને રિસેપ્શન કમ્બાઇન્ડ શબ્દ આવતો હોય છે, પણ આઈડેન્ટિટી આપણે આપી છે. એમઆરડી એક્ઝિક્યુટિવ, ક્વોલિટી એક્ઝિક્યુટિવ, લેબોરેટરી મેનેજર, તો લેબોરેટરી મેનેજરની અંદર એના સ્ટાફ હોય છે. કોઈ પણ રિપોર્ટિંગ થાય તો ફર્સ્ટ ઓફ એના ઇન્ચાર્જ ને થાય. કોઈ બી તકલીફ આવી તો સૌથી પહેલાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જે હોય એ એનું ગ્રીવિયન્સ રેગ્યુલેશનમાં એની જે બી સુનવાઈ હશે એ અપડેટ લઈ અને આગળ જે ડિપાર્ટમેન્ટમાં ક્વેરી હોય તો આગળ સોર્ટ આઉટ કરવા માટે આગળ જશે. સર ક્વેશ્ચન તમારે? હા બોલો સર. એમાં મેડિકલ અને નોન મેડિકલ બે વસ્તુ છે. બે મિક્સમાં તો બંને પાસે જવું પડે. જો મેડિકલ છે તો મેડિકલ જે એડમિનિસ્ટ્રેટર હોય એને ખબર હશે ને કે મેડિકલ વસ્તુમાં શું ઘટી છે અને શું વધી છે. કોસ્ટ ઇફેક્ટિવ હશે તો એડમિનિસ્ટ્રેટિવને ખબર છે કે એક પ્રોસિજર કરવાની છે, મારે સીએચબી કરાવવાની છે આજે, ખબર છે કે હું 10,000 રૂપિયામાં બી કરાવી શકું અને 8,000માં બી કરાવી શકું છું. સો એ મેટર ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટ્રેન્ડ હશે ત્યાં તો એડમિનિસ્ટ્રેટિવનું જે જનરલ મેનેજર હશે તેનું જ કામ આવશે, એમાં મેડિકલનું કામ રહેશે નહીં. વિજયભાઈ તમારી સાથે જ હોય છે ત્યાં આગળ, તો ફાઇનાન્શિયલી કઈ બી વસ્તુ હશે તો એ સોર્ટ આઉટમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે હેલ્પિંગ હેન્ડ કરી શકે. પણ જો મેડિકલ લીગલ તમારે વાત કરવાની થતી હોય તો પછી આપણી પાસે જે કન્સલ્ટન્ટ એની અંદરમાં હોય અથવા આઈસીયુમાં પેશન્ટ હશે તો એ લૂપમાં લઈને આપણે જે ઇન્ટેન્સિવિસ્ટ હશે ઓન ડ્યુટી એની સાથે મળીને તમારે વર્ક ડન કરવું પડે. ફાઇનાન્શિયલ હોય તો ફાઇનાન્સમાં કોઈને કોઈ માણસે જવાબદારી લીધેલી હોય એની, અથવા ઓછું બને એવા કન્ડિશન છે આપણે ત્યાં કે સમજાવતા નથી કે આપણે ફ્રિકવન્ટલી ડિપોઝિટની સિસ્ટમ છે તે એગ્રેસિવ છે થોડી, એટલા માટે એ બધી તકલીફો પડતી નથી. પણ સમજ 1000 એકાદ બે કેસ કે 10 કેસ એવા આવી શકે કે તકલીફ આપણને આપી શકે, તો એ થોડું સમજાવી બુજાવીને પતાવી શકતો તો પતાવી દેવાનું. ગ્રીવન્સ બહુ લાંબો જવા દેવો નહીં. 100નું કામ પતતું હોય તો 1000 નહીં બગાડવા ત્યાં. સોરી સર. હા એસએમસી માંથી કોઈ મેડિકલ રેકોર્ડ માટે આવ્યું હોય, હા એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ એનો સંપર્ક કરે. પેશન્ટના ડેટા એટલે કેવા ડેટા? હા હા તે એ જે મેટર છે એક મેડિકલ બી છે અને નોન મેડિકલ બંને સાઈડે છે. હવે નોન મેડિકો તો અત્યારે અવેલેબલ છે આપણી પાસે, પણ મેડિકો અત્યારે અવેલેબલ છે, નોન મેડિકો અત્યારે રન કરતા હતા. તો જે પણ ડેટા છે, હવે ટાઇફોઇડના ડેટા છે તો કદાચ લેબોરેટરી ડિપાર્ટમેન્ટ છે તો લેબ ડિપાર્ટમેન્ટમાં એ લોકો અપડેટ કરતા હોય, વાહકજન્ય રોગોમાં વીબીડીસીમાં અપડેટ કરતો હોય તો એના ડેટા આપણે આપવાના હોય છે. અને પછી એમઆરડીનો તમારે સંપર્ક કરવો પડે કે આ ડેટા છે તો એની ફાઇલ ને ડોક્યુમેન્ટેશન જોઈતું હોય તો એનાથી સંપર્ક કરીને આપી શકો તમે. શું કહો સર? રિસેપ્શન, બિલિંગ સ્ટાફ, સ્કોપ ઓફ સર્વિસીસમાં ખાસ કે લાસ્ટ ટાઈમ એનસી આવી હતી, સો સ્કોપ ઓફ સર્વિસીસ થોડા મોડે કરી લઈ, થોડા પોતા 5-10 જેવા, કે જેથી કરીને સેકન્ડરી એ ક્વેશ્ચન આવી નહીં શકે અને પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં સ્કોપમાં કેટલી વસ્તુઓ છે એનો ખ્યાલ હોવો જોઈએ. અને સ્કોપમાં નથી અને જે આપણી પાસે આઉટસોર્સ છે એ આઉટસોર્સના ડેટા બી આપણે ખબર હોવા જોઈએ કે આપણે આ ટેસ્ટ આપણે કઈ લેબમાં જાય છે, એમઆરઆઈ કયા સેન્ટરમાં જાય છે એની ખ્યાલ હોવી જોઈએ. શ્રીજી એમઆરઆઈ સેન્ટર આપણે
ડાયગ્નોસ્ટિકમાં બતાવ્યું છે આયુષ્માન ભારતથી લઈને બધા જ એમઓયુ અંદર અવેલેબલ છે. ખાલી ખબર હોવી જોઈએ બસ, બાકી તમને વધારે કોઈ પ્રશ્ન પૂછશે નહીં એના માટે. રાઈટ? સુજાન કોઈ ક્વેશ્ચન? બતાવ્યું છે ને કાર્ડિયાક એન્ડ વાસ્ક્યુલર સર્જરી, કાર્ડિયોથોરેસિક છે ને જો 1 2 3 4 નંબર પર છે. પીડિયા નથી સર. એટલે બને ત્યાં સુધી એ 31 અને 1 તારીખ આજુ પીડિયાને એડમિશન ના થાય, અને થયા હોય તો કદાચ એને હંતાડવું પડે કશે રૂમમાં, તો એવું કરી શકવું પડે. લાસ્ટ ટાઈમ પણ એવું થયું હતું, અને આગલા ટાઈમે બી થયું હતું કે જ્યારે ઇન્સ્પેક્શન હોય ત્યારે જ આઉટ ઓફ સ્કોપ ના પેશન્ટ આવતા હોય છે. સો ટર્સરી કેર છે, સો આપણે પ્રાઇમરી કેર તો આપવી જ પડે. શું કહો છો? એટલે તે નથી લેવાના આપણે. પીડિયા છે, નિયોનેટલ અને ઓબ્સ ને ગાયનેક. આટલી વસ્તુ રેડિયેશન થેરાપી, એટલે આટલી વસ્તુ નથી. આપણે ઓનકોપી નથી બતાવ્યું, લીધું જ નથી સ્કોપમાં આપણે. હા, નથી લીધું. તો એક લખી શકે ઓનકોપી લઈ શકીએ આમાં. બરાબર, ડન.